લખતર તાલુકાના તાવી ગામે ખેતીવાડી વિભાગે સબસિડીના સેન્દ્રિય ખાતરમાં ગેરકાયદે વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। બાતમીના આધારે પાડવામાં આવેલી રેડ દરમિયાન સ્થળ પરથી 1200થી વધુ ખાતરની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી। ઉપરાંત ખાતરના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા એક ટ્રક અને 3 પિકઅપ વાહનો પણ કબજે લેવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે લખતર પોલીસને સોંપવામાં આવ્યા છે। આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે 11 શખ્સો સામે ખાતર ચોરી અને અન્ય સંબંધિત ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ ગુનો નોંધાયા બાદ તમામ 11 આરોપીઓ ફરાર થઈ ગયા છે। હાલ તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો કામે લાગી છે અને ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સરકાર ખેડૂતને સહાયરૂપ થવા માટે સબસિડીના દરે ખાતર ઉપલબ્ધ કરાવે છે, ત્યારે આવા ગેરકાયદે વેચાણના કૌભાંડ સામે આવેલી કાર્યવાહીથી જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે। હવે પોલીસ તપાસમાં આ ગેરરીતિના નેટવર્ક અંગે શું નવા ખુલાસા થાય છે તેની સામે સૌની મીટ મંડાયેલી છે।